સસ્તું પેટ્રોલ બજારમાં આવવાનું છે અને આ જે પેટ્રોલ છે એ ફ્લેક્સ ફ્યુલના સ્વરૂપથી એટલે કે ઇથેનોલ યુક્ત પેટ્રોલ હવે જે પેટ્રોલ આવવાનું છે એમાં 85% ઇથેનોલ અને માત્ર 15% પેટ્રોલ હશે। 85% 1 લીટર પેટ્રોલમાં ઇથેનોલ હોય એટલે 850 ml જો ઇથેનોલ હોય તો તમે વિચારો કે પેટ્રોલની જરૂરિયાત કેટલી ઓછી થઈ જશે એટલે કે ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ભારતની ખતમ થશે। પણ 850 ml ઇથેનોલ સાથેનું પેટ્રોલ 1 લીટર કેટલામાં પડશે આ સૌથી મોટી ચર્ચા છે। તો ફ્લેક્સ ફ્યુલ માટે થઈને દેશભરમાં પહેલા તબક્કામાં 100 પછી 500 અને આખા દેશમાં 5000 નવા પેટ્રોલ પંપ ખુલવાના છે। પેટ્રોલ ડીઝલના કારણે જે મોંઘવારીનો બોમ્બ છે એમાં પણ થોડી રાહત મળશે અને જો આ સસ્તું પેટ્રોલ મળવાનું શરૂ થઈ જશે તો આમ નાગરિકોને પણ મોટી રાહત થવાની છે। વિશ્વની અંદર જે તણાવભરી પરિસ્થિતિ છે એ તણાવભરી પરિસ્થિતિ વચ્ચે દેશની અંદર પેટ્રોલ ડીઝલની કિંમત અંગે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે। ઈંધણની કિંમત સામે લડવા કેન્દ્ર સરકારનું આ સૌથી મોટું પગલું। દેશમાં હવે 30 થી 35 રૂપિયા સસ્તું પેટ્રોલ વેચાશે। પેટ્રોલનો વિકલ્પ બનશે નવું ઇથેનોલ વાળું ફ્લેક્સ ફ્યુલ। 85% ઇથેનોલ યુક્ત પેટ્રોલની કિંમત 65 થી 70 રૂપિયા હશે। કેન્દ્ર સરકારે ફ્લેક્સ ફ્યુલ આધારિત વાહનો લોન્ચ કર્યા છે। દેશભરમાં ફ્લેક્સ ફ્યુલના નવા 5000 પેટ્રોલ પંપ બનશે। શરૂઆતમાં 500 ફ્લેક્સ ફ્યુલ પંપ બનશે, બાદમાં ધીરે ધીરે એ પંપમાં વધારો પણ કરવામાં આવશે। 2 કંપનીએ ફ્લેક્સ ફ્યુલ આધારિત કાર બાઇક પણ લોન્ચ કર્યા છે। આગામી સમયમાં વધુ વાહનો ફ્લેક્સ ફ્યુલ આધારિત મળશે ત્યારે હવે પેટ્રોલ ડીઝલની તંગી વચ્ચે આ ફ્લેક્સ ફ્યુલ છે એ લોકોને રાહત આપશે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, વૈશ્વિક પરિસ્થિતિ દિવસને દિવસે એ તણાવભરી બનતી જાય છે અને આ પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલ ડીઝલનો એ સૌથી મોટો પડકાર છે એ લોકો સામનો કરી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે હવે એક નવો એ ઓપ્શન આવ્યો છે અને ઓપ્શન છે ફ્લેક્સ ફ્યુલ। બિલકુલ ઉમંગ, પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઈને ચિંતા છે। રિઝર્વ બેન્કે પણ આજે જે હોર્મુઝ સંકટ છે અથવા તો મિડલ ઈસ્ટની જે સ્થિતિ છે એને લઈને જે ઉર્જા સંકટ પેદા થયું છે આખી દુનિયામાં એને લઈને ચિંતા વ્યક્ત કરી। એની સાથે સાથે દેશમાં સૌથી મોટા સમાચાર છે, ઘણા બધા લોકો સુધી આ સમાચાર પહોંચ્યા નથી કે કેન્દ્ર સરકારે તૈયારી કરી લીધી છે પેટ્રોલ અને ડીઝલનું જે વિકલ્પ છે એના માટે ગ્રાઉન્ડ તૈયાર કરી લીધું છે અને બહુ જલ્દી જોવા મળશે આપણને। જેવી રીતે સીએનજીની ચર્ચાઓ ચાલી રહી હતી ને પછી સીએનજી યુક્ત વાહનો બજારમાં આવ્યા, એવી જ રીતે હવે એક નવું સસ્તું પેટ્રોલ બજારમાં આવવાનું છે અને આ જે પેટ્રોલ છે એ ફ્લેક્સ ફ્યુલના સ્વરૂપથી એટલે કે ઇથેનોલ યુક્ત પેટ્રોલ। હવે તમે એમ કહેશો કે ઇથેનોલ યુક્ત પેટ્રોલ તો અત્યારે જ મળી રહ્યું છે, પણ હવે જે પેટ્રોલ આવવાનું છે એમાં 85% ઇથેનોલ અને માત્ર 15% પેટ્રોલ હશે। કહેવામાં એ પેટ્રોલ હશે પણ એમાં મોટા ભાગે જે હશે એ ઇથેનોલ જ હશે અને આ 85% ઇથેનોલ યુક્ત પેટ્રોલની કિંમત શું હશે સૌથી મોટો સવાલ, કેમ કે ઇથેનોલ આપણે બહારથી મગાવવું નથી પડતું, ઇથેનોલનું ઉત્પાદન ઘર આંગણે થાય છે અને જો 85% 1 લીટર પેટ્રોલમાં ઇથેનોલ હોય એટલે 850 ml જો ઇથેનોલ હોય તો તમે વિચારો કે પેટ્રોલની જરૂરિયાત કેટલી ઓછી થઈ જશે એટલે કે ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ભારતની ખતમ થશે। આ જે ઘટનાક્રમ છે એમાં 2 કંપનીઓ દેશની જે 2 પ્રમુખ કંપની છે ઓટોમોબાઈલ સેક્ટરમાં એમણે એક કાર પણ લોન્ચ કરી જે આ પ્રકારના પેટ્રોલથી ચાલશે અને એક બાઇક પણ લોન્ચ કરવામાં આવ્યું છે ને હવે આગામી દિવસોમાં ઘણા બધા વાહનો આ પ્રકારના ઈંધણથી ચાલે એવા બજારમાં આવવાના છે। તો હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે પેટ્રોલ ડીઝલનો વિકલ્પ આ ગણી શકાય। ચલો, જ્યારે 850 ml 1 લીટરમાં ઇથેનોલ વપરાય તો પછી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઓછી થાય, પણ 850 ml ઇથેનોલ સાથેનું પેટ્રોલ 1 લીટર કેટલામાં પડશે આ સૌથી મોટી ચર્ચા છે। તો એનો જવાબ એ છે કે લગભગ 30% જેટલો ભાવમાં ફરક પડી શકે છે। એટલે કે આ જે નવા પ્રકારનું પેટ્રોલ છે એ અત્યારે પ્રારંભિક ચર્ચાઓ અનુસાર 65 થી 75 રૂપિયા લીટરમાં મળી શકે છે। એટલે તમે વિચારો 65 રૂપિયામાં તમને પેટ્રોલ 1 લીટર મળી જાય અથવા 70 રૂપિયામાં 1 લીટર પેટ્રોલ મળી જાય તો
એનાથી કેટલો ફરક પડશે જ્યારે તમે ઓવરઓલ તમારો ઈંધણનો ખર્ચ આ બે બાબતો એક સાથે થશે. એક તો ઈંધણમાં તમે જે ખર્ચ કરો છો તમારા વાહનમાં એમાં મોટો કાપ આવશે, કેમ કે 100 રૂપિયાને પાર જતી રહી છે પેટ્રોલની કિંમત. આગામી દિવસોમાં 110 રૂપિયા, 115 રૂપિયા, 120 રૂપિયા લીટર સુધી પહોંચી શકે છે. એવામાં જો તમને 85% ઇથેનોલ સાથેનું પેટ્રોલ 65 રૂપિયા, 70 રૂપિયા કે 75 રૂપિયામાં લીટર મળે છે તો પ્રતિ લીટર છે 30 થી 35 રૂપિયાનો ફરક પડશે. અને સીધી રીતે ઈંધણનો જે ખર્ચ છે એમાં પણ 30% જેટલી બચત થઈ શકશે. એટલે આ ખૂબ મોટા સમાચાર છે. હવે બીજો સવાલ કે આ પ્રકારનું પેટ્રોલ ક્યાંથી મળશે? તો ફ્લેક્સ ફ્યુલ માટે થઈને દેશભરમાં પહેલા તબક્કામાં 100, પછી 500 અને આખા દેશમાં 5000 નવા પેટ્રોલ પંપ ખુલવાના છે. જેવી રીતે આપણે જોયું હતું કે એક સમયે માત્ર પેટ્રોલ અને ડીઝલ માટે પેટ્રોલ પંપ હતા, સીએનજી પંપ નહોતા. આજે તમે ગમે ત્યાં જાઓ તો પેટ્રોલનો પંપ હોય, પછી તરત સીએનજીનો પંપ હોય. હવે તમને ત્રીજો એક પંપ જોવા મળશે, ફ્લેક્સ ફ્યુલ એટલે કે ઇથેનોલ યુક્ત પેટ્રોલનો, કે જે ફ્લેક્સ ફ્યુલ પંપ છે ત્યાંથી તમને મળી શકશે. અને આવા 5000 પંપ આખા દેશમાં સ્થાપવાની યોજના છે. એની તૈયારીઓ થઈ ચૂકી છે, વાહન લોન્ચ થઈ ચૂક્યું છે. એનો મતલબ કે પંપ સ્થાપવાની પણ વ્યવસ્થા થઈ ચૂકી છે. કેન્દ્ર સરકારના મંત્રી જે છે નીતિન ગડકરી અને હરદીપસિંહ પુરી, એમણે 24 કલાક પહેલા એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી છે અને એની સાથે સાથે બંને વાહનોનું લોન્ચિંગ પણ કર્યું છે. એનો અર્થ એવો થયો કે એક નવું ઈંધણ, એક નવો વિકલ્પ મળશે. પેટ્રોલ ડીઝલની માથાકૂટમાંથી મુક્તિ મળશે. પેટ્રોલ ડીઝલના કારણે જે મોંઘવારીનો બોમ્બ છે એમાં પણ થોડી રાહત મળશે. અને જો આ સસ્તું પેટ્રોલ મળવાનું શરૂ થઈ જશે તો આમ નાગરિકોને પણ મોટી રાહત થવાની છે. એની સાથે સાથે ક્રૂડ ઓઇલ ઉપરની નિર્ભરતા પણ ખતમ થવાની છે. ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ મારી સાથે જોડવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રકારે એ પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે હવે ઇથેનોલ વાળું ફ્લેક્સ ફ્યુલ જો માર્કેટની અંદર આવશે તો પછી આ મોંઘવારીના મારથી ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતાને રાહત મળશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.